શહેરના અનંતવાડી વિસ્તારમાં ઘર પાસે ઊભા રહેવાની ના પાડતા 3 શખ્સે વેપારી પર હુમલો કરી ઘરની બહાર પાર્ક કરાયેલ 3 કારમાં આગ લગાવી દીધી હતી. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અનંતવાડી વિસ્તારમાં આવેલ અનંત કોઓપરેટિવ સોસાયટીમાં રહેતા અને અલંગના વેપારી ચિંતનભાઈ શાહના ઘર નજીક રવિવારે મોડી રાત્રે 3 થી 4 અજાણ્યા યુવકો ઊભા હતા, જેમને ઘર પાસે ઊભા રહેવાની ના પાડતા તમામે વેપારી પર હુમલો કરી ધાક ધમકી આપી ગાળાગાળી કરી હતી. દરમિયાનમાં મધ્યરાત્રિએ તેમની સોસાયટીમાં પડેલી વેપારીની માલિકીની 4 વ્હીલ કાર ટોયોટા હાઈક્રોસ નંબર GJ4EP 0016 તથા ડોક્ટર JF રાણાની હોન્ડા સિટી કાર નંબર GJ04AP 8197 અને તેમના પત્ની કુમુદિનીબા રાણાની માલિકીની શેવ્રોલે બીટ કાર નંબર GJ4AP 3997 માં ઉક્ત શખ્સોએ જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ ચાપી દીધી હતી. ઉક્ત બનાવમાં રહીશોએ સોસાયટીના CCTV ફૂટેજ તપાસતા અલંગના વેપારી પર હુમલો કરનાર શખ્સ લવલી હિંમતભાઈ વાઘેલા તથા તેની સાથે અભિષેક વિનોદભાઈ સોલંકી અને કુંજ અશોકભાઈ બોરીચા હોવાનું CCTV ફૂટેજમાં સામે આવતા નીલમબાગ પોલીસે ચિંતનભાઈ શાહની ફરિયાદ લઈ ઉક્ત 3 શખ્સો વિરુદ્ધ મારામારી, ધમકી આપી વાહનોમાં આગ લગાવી નુકસાન કર્યાની ફરિયાદ નોંધી હતી. તો ગુનામાં પોલીસે 2 આરોપીને ઝડપી લીધા હોવાનું તેમજ ત્રીજો પણ હાથ વેતમાં હોવાનું જાણવા મળ્યું હતું.